તેલપાણી એ રસ્તાનું પણ 1,69,74 લાખ રૂપિયાના ખર્ચે એ પણ કામ થવાનું છે। એવા આ 3 કામના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા તૈયાના રાયસિંગપુરા ગામના વતની, આપણા કવાંટ તાલુકાના અને રાજ્યસભાના સભ્ય તરીકે નવયુવાન અને એમની નિયુક્તિ થઈ છે। એટલે આપણે એમનો બધા સાથે મળીને આભાર માનીએ અને એમને અભિનંદન પણ પાઠવીએ। એવા આપણી સૌની વચ્ચે મુકેશભાઈ રાઠવાજી ઉપસ્થિત, આપણા બાંધકામ વિભાગના એસઓ શ્રી ગોહિલશ્રી, એના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી શૈલેષભાઈ, ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્ય શ્રી બચલાભાઈ, આપણે આદરણીય માતાજી શ્રી, ઉપસ્થિત કામ કરવાના છે એવા કોન્ટ્રાક્ટર ભાઈ શ્રી, આપણા રાયસિંગપુરા સરપંચ શ્રી જીવનભાઈ, હાથીકાળ સરપંચ શ્રી, આયાના ઉપસરપંચ શ્રી, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકો, ઉપસ્થિત ગામમાંથી પધારેલા આદરણીય સન્માનની આગેવાનો, કાર્યકર્તા માતાઓ તથા બહેનો, એમ તો જ્યારે જ્યારે કામ કરવાની તક આપણા સૌના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થઈ અને કવાંટ વિસ્તારના એ રેણદી હોય, ઉમઠી હોય કે પછી ઊંડાણના વિસ્તારના કોઈ પણ ગામ હોય એના ફળિયા હોય, એનો મને સંપૂર્ણ ખ્યાલ છે। હમણાં અમારા રાજ્યસભાના સભ્ય શ્રી રસ્તામાં અમે આવ્યા ત્યારે કહેતા હતા કે આરસીસી રસ્તો ખૂબ મજબૂત બનાવ્યો છે। બધાને આપણને ખ્યાલ છે કે વખતગઢ જવા માટે અહીંયા રેણદીથી માંડીને બારી ફળિયાથી માંડીને વખતગઢ જવા માટે જે અમારા કાર્યકર્તાઓ બધા બેઠા છે વિસ્તારના વગુદણ, જામલી, એ વિસ્તારના આગેવાનોને પણ મુશ્કેલી ના પડે એના માટે આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા અને એનું પણ આપણે બધા સૌ સાથે મળીને ખાતમુહૂર્ત કરીને એ રસ્તાનું નિર્માણ આપણે જ્યાં બેઠા છે એનું નિર્માણ પણ થઈ ગયું અને એનો લાભ પણ આપણે બધા લઈ રહ્યા છે। અહીંયાથી જે આપણું સ્મશાન છે ત્યાંથી માંડીને એ નદી ઉપર જ્યારે બ્રિજ બનાવવાનું હતું ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકારના આશીર્વાદો પ્રાપ્ત થયા। એ બ્રિજ ઉપરથી પુટલા ફળિયાથી માંડીને ચીખલી મુખ્ય માર્ગ એટલે કડીપાણી કવાંટ રસ્તાને જોડતો રસ્તો જો કરવાનું કામ થયું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે। મને ખ્યાલ છે એ જ રસ્તો મેં ધારાસભ્ય તરીકે 2012 થી 17 કામ કરવાની તક સાંપડી ત્યારે એ રસ્તો જે કાચી સપાટી વાળો રસ્તો હતો એને આપણા સૌના આશીર્વાદો દ્વારા સૌ સાથે મળીને આપણે એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આપણે પાકો ડામર રસ્તો બનાવ્યો। ફરીથી પણ સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે બધા સૌ કવાંટની ટીમ સાથે મળીને રજૂઆત કરી એ રસ્તાને ફરી રિસર્ફેસિંગ કરવા માટે સારી સપાટીનો રસ્તો બને એના માટે રાજ્ય સરકારે આપણને મંજૂરી આપી છે અને ટૂંક સમયમાં દિવાળીનો સમય આવે તો એનું ખાતમુહૂર્ત પણ આપણે કરીશું। એવા વિસ્તારની અંદર અનેક કામો વખતગઢથી માંડીને નવાલજા મુખ્ય રસ્તા ઉપર જવું હોય તો પણ એ વિસ્તારના આગેવાનોની ખૂબ મોટી રજૂઆતો હતી। રજૂઆતોને ધ્યાને લઈને આપણે તાત્કાલિક રસ્તાને રિસર્ફેસિંગ કરાવ્યો અને સારી સપાટી વાળો રસ્તો બનાવ્યો। હમણાં મેં માન્ય રાજ્યસભાના સભ્યશ્રી સાથે ગાડીમાં ચર્ચા કરતો આવ્યો કે મુકેશભાઈ
રેણદાથી માંડીને ધનીવાડી ચોકડી સુધી પ્રેસ મીડિયા સોશિયલ મીડિયામાં અનેક મારા વિસ્તારના જાગૃત કાર્યકર્તાઓએ પોસ્ટ મૂકતા હોય. સ્વાભાવિક વાત છે, મુશ્કેલી પડતી હોય જાગૃત કાર્યકર્તા રજૂઆતો પણ કરતા હોય. ત્યારે મુકેશભાઈને મેં જણાવ્યું, મુકેશભાઈ એના માટે પણ રાજ્ય સરકારે 75 કરોડ રૂપિયા આપણને ફાળવી દીધા છે ને સરકારમાં ટેન્ડર પ્રક્રિયા માટે ટેન્ડરની મંજૂરી માટે સરકારમાં મોકલ્યું છે. એટલે ટૂંક સમયમાં એની પણ ત્યાંથી મંજૂરી આવશે. એટલે ટૂંક સમયમાં એનું પણ આપણે બધા સૌ સાથે મળીને ખાતમુહૂર્ત કરીશું. હમણાં પણ અમે જયારે ગાડીમાં આવ્યા ત્યારે ખૂબ ખરાબ રસ્તો છે, તો રસ્તાને તાત્કાલિક ખાડા પણ અત્યારે પુરાઈ જાય એના માટે અમે માર્ગ મકાન વિભાગ સ્ટેટ વિભાગના કાર્યપાલક ઇજનેરને સૂચના પણ આપી છે. પેલા વિસ્તારમાં જે કામો કરવાના થાય, મુખ્ય માર્ગથી કોઈ ફળિયાને જોડવાનું હોય, મુખ્ય માર્ગથી કોઈ ગામને જોડવાનું થયું હોય, તો આ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા છે. મેં આ વિસ્તારના મારી સાથે કામ કરતા માન્ય સરપંચશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સાથે જ્યારે ચર્ચા કરતો હોઉં ત્યારે કડીપાણીથી હાથેશ્વર, ચીખલીથી કુંડવી સુધી એ તમામ રસ્તાઓ આપણી પાસે નહોતા.